વાત વડતાલની 17મી। ગઈકાલની કથામાં મહારાજ વડતાલથી ગઢપુર પધારી ગયા। મહારાજ ગઢપુર બિરાજમાન છે। આપણે વાત તો વડતાલની કરવાની છે। વડતાલ મંદિરની જે દિવ્યતા ભવ્યતા, એના જે વડતાલ મંદિર તૈયાર થઈ રહ્યું છે એમાં કેટલી ઈંટો ને એ બધું આપણે જોયું। હવે મહારાજ ગઢપુર બિરાજમાન છે। ગઢપુર જન ભાગ્યશાળી ભાસે, પ્રગટ પ્રભુ સમીપે વસે નિવાસે। જુઓ, અવની ઉપર અક્ષરાખ્ય ધામ, ગઢપુર રૂપ ધરી ઠેરું એટલું ઠામ। ત્યાં ગઢપુરમાં મહારાજ બિરાજમાન છે। એવા સમયે હવે વચ્ચે એક બીજું મંદિર બની રહ્યું છે, બની જવા આવ્યું છે, એટલે કે મંદિરની ડિમાન્ડ આવી છે મહારાજ પાસે। જોઈએ, નર નારાયણ થાપિયા ભુજનગરમાં ભગવાન, કહે અચિંત્યાનંદજી હવે એહ કહું આખ્યાન। વડતાલ મંદિરનું કામ ચાલુ છે, તો વચ્ચે ભુજ મંદિર એ કેવી રીતે તૈયાર થયું એની વાત અત્યારે વચ્ચે કરી દેશે મહારાજ। એક અવસરે કચ્છી સમાજ આવ્યો ગઢપુર દર્શન કાજ। કચ્છનો સમાજ ગઢપુર આવ્યા। હરિભક્તો કરી વિનતી હરિની અનેક, કયું મંડળ મોકલો એક। મહારાજ એક મંડળ મોકલો ને પ્રભુ દયાળુ, કચ્છમાં મારે મંદિર કરવું છે કે ભુજમાં ભલું ધામ કરાવો, પ્રતિમા આપની પધરાવો। એવો આગ્રહ જોઈને બહુ કૃષ્ણ વૈષ્ણવાનંદને કહ્યું। હરિભક્તોનો આગ્રહ જોયો એટલે મહારાજ તરત કીધું, વૈષ્ણવાનંદ સ્વામી તમે ભુજ પધારો ને, તમને આ બધી ફાવટ સારી છે અને તમે કરી શકો એમ છો। હા, ત્યાં સરસ હરિભક્તો જે માર્ગદર્શન કરે એ પ્રમાણે મંદિરની રચના કરો અને પછી તૈયાર થઈ જાય એટલે અમને કંકોત્રી મોકલજો, અમે મંદિરની પ્રતિષ્ઠા કરશું, દેવ પધરાવશું। મહારાજે વૈષ્ણવાનંદ સ્વામીને તૈયાર કરે, તમે મંડળ લઈને સીધાવો, ભુજમાં ભલું ધામ કરાવો। થાશે મંદિર તૈયાર જ્યારે, અમે આવશું ત્યાં પછી ત્યારે। એવી આજ્ઞા ધરી નિજ શીશ, ગયા વૈષ્ણવાનંદ મુનીશ। ભુજમાં ભલું ધામ કરાવ્યું, થોડા માસમાં તે થઈ આવ્યું। લ્યો, સ્વામી ગયા અને કામ શરૂ કર્યું અને થોડા મહિના થયા ત્યાં તો મંદિર થઈ ગયું તૈયાર ભુજનું। હા, ભુજના ભક્તોની જે સેવા અને જે ધગસ અને જે કામની ફાવટ કોઈ અટકાવી શકે નહીં, રોકાવટ કરી શકે નહીં। પાછા શું ખડતલ દિયા, કચ્છના ભક્તો બધા ખડતલ દિયા, સમજ્યા ને? હા, એટલે કામકાજમાં થાકે નહીં, રાત્રિ દિવસ મંડી પીડા, બસ મંદિર કેમ જલ્દી તૈયાર થાય, મંદિર કેમ જલ્દી તૈયાર થાય, એક જ રટના, અને થોડા મહિનામાં મંદિર તૈયાર થઈ ગયું। હા, જો થોડા માસમાં તે થયું થઈ આવ્યું, ભુજમાં ભલું ધામ કરાવ્યું। હરિનવમી તણો આવ્યો ધન, ત્યારે કચ્છ તણા હરિજન। સમયા પર ગઢપુર આવ્યા, સર્વ સારા સમાચાર લાવ્યા। લ્યો, હરિનવમી આવી અને ગઢપુરના કચ્છના ભક્તો ગઢપુર પધાર્યા ઉત્સવમાં, સારા સમાચાર મહારાજને આપ્યા। મહારાજ દયાળુ, અરે પણ હો સ્વામીએ શું કામ ઝડપથી ઉપાડ્યું કે મહારાજ થોડા જ મહિનામાં મંદિર તૈયાર થઈ ગયું છે, હવે આ પ્રતિષ્ઠા કરવા ક્યારે પધારશે એટલી જ અમને બસ આમ ઇંતજારી છે કે સમયા પર આવ્યા લાવ્યા। મલ્લ ભક્ત ભલા ગંગારામ, સારા સુતાર હીરજી નામ। તેવા
સારા સુંદરજી સુતાર, જેનો પ્રભુપદમાં બહુ પ્યાર, એ આદિ ઘણા સતસંગી, આવ્યા કચ્છના વાસી ઉમંગી, પ્રભુને પ્રણિમા બહુ પ્રીતે, સમયો ત્યાં કર્યો શુભ રીતે. પછી એક દિવસે અવિનાશી, સ્વસ્થ બેઠા હતા સુખ રાશિ. એ ગઢપુરમાં બધા ભક્તો આવ્યા છે, સરસ મજાનો હરિનવમીનો સમયો થઈ ગયો છે, અને મહારાજ સમયો થઈ ગયા પછી એક દિવસ અવિનાશી સ્વસ્થ બેઠા હતા સુખ રાશિ. બોલ્યા કચ્છી કરીને પ્રણામ, સુણો હે સુખ સાગર શ્યામ, થયું મંદિર ભુજમાં તૈયાર, મૂર્તિ થાપવા તે હમુજાર. મહારાજ તૈયાર થઈ ગયું છે મંદિરો, આપ પધારો તો સરસ. કરુણા કરી આપ પધારો, હરિભક્તનો હરખ વધારો, એવી વિનતી સુણીને અપાર, થયા નાથ જવાને તૈયાર. 205 વર્ષ થઈ ગયા હો. કેટલા થયા? ભુજ મંદિરને 205 વર્ષ થઈ ગયા. હા, કાંઈ ખબર ન પડી, રમતા જમતા વહી ગયા. બોલો, 5 વર્ષ તો પાછા. હા, એવું તૈયાર મંદિર થઈ ગયું. હા, 5 વર્ષ વહી ગયા, ખબર ન પડી કાંઈ. બોલો, હે 205 વર્ષ ભુજ મંદિરને. હજી હમણાં એને 200 વર્ષનો ઉત્સવ કર્યો હતો. હા, જ્યાં અમે સંહિતા બેઠા હતા ને, એ બધી અમે નજરે દેખાય છે. હા, બોલો, કાંઈ આમ શું કહેવાય, સમય જતાં વાર ન લાગી. 5 વર્ષ વહી ગયા. 1879 વૈશાખ સુદ 5 હા, મુહૂર્ત આવ્યું. મહારાજ પધાર્યા અને મુહૂર્ત જોરાયું. આ તો નજીક જ મુહૂર્ત કે છે. હા, બરાબર. મહારાજ પધાર્યા હતા. વધી ચૈત્ર ચતુર્દશી જ્યારે પહોંચ્યા ભુજમાં પ્રભુ ત્યારે, જોઈ ઉતરવા જોઈ સારા, આપ્યા સંત જનોને ઉતારા. વળી જે જનને ઘટે જેમ બધાને ઉતારા આપ્યા. બરાબર. પછી પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોવરાયું, સુધી વૈશાખી 5 આવ્યું, વેદી આવી પ્રસારા બોલાવી, વિધિ વેદ પ્રમાણે કરાવી. મૂર્તિ નર નારાયણ કેરી, પધરાવી બે પ્રીતે ગણેરી, ઘણા બ્રાહ્મણને ત્યાં જમાડ્યા, દઈને દાન સંતોષ પમાડ્યા. લ્યો, થઈ ગયું ભુજ મંદિર. એ ભયો ભયો. હા, મીના નગારા વાગવા, નગારા તગારા તાવડાઓ. હા, પછી મહારાજ પ્રતિષ્ઠા કરી, ઘણા બ્રાહ્મણો બધા જમાડ્યા, જય જયકાર થઈ ગયો. બરાબર. આવ્યા દર્શને બહુ નર નાર, કચ્છમાં કર્યો જય જયકાર. પછી શ્રી હરિ ત્યાંથી સીધા આવ્યા, ફરતા ગામ હળવદ આવ્યા, વાંકાનેર ગયા ત્યાંથી વાલો, ત્યાંથી ચોટીલે ધર્મનો લાલો, સાયલે સુંદર શ્યામ, ગયા ત્યાં થકી નાગડ કે ગામ, લોયા ગામ ગયા સંત સ્વામી, ત્યાંથી બોટાદમાં બહુ નામી, દાદા ખાચરને દરબાર, રીતે ઉતર્યા પ્રાણ આધાર, ત્યાંથી ગઢડે ગયા ગિરધારી. લ્યો, પહોંચી ગયા. નિરખી હરખા નર નારી, કચ્છ દેશની લીલાની વાત, દેશો દેશ તે થઈ પ્રખ્યાત, હરિવર કૃત કચ્છમાં ચરિત્ર, શ્રવણ કરે જન થાય તે પવિત્ર. આ કચ્છ દેશમાં નરનારાયણ દેવ પધરાવ્યા. એ લીલાનું જે કોઈ ગાન કરે કે સાંભળે તો મહારાજે આવા આશીર્વાદ આપ્યા કે સુણીચર હરિજન ચિત્તરાજી થાશે, હરિવર કૃત કચ્છમાં ચરિત્ર, શ્રવણ કરે જન થાય તે પવિત્ર. પવિત્ર થવું હોય તો આ કચ્છ દેશમાં નરનારાયણ દેવ પધરાવ્યા. એ લીલા ગાવી સાંભળવી. સુણી હરિજન ચિત્તરાજી થાશે, ગુણ હરિના ગણી નિત્ય નિત્ય ગાશે. લ્યો, આ વાત વડતાલની, એમાં વચ્ચે આપણે આ ભુજની વાત પણ લઈ લીધી. સમજાને? થઈ ગયું પ્રતિષ્ઠા. પછી વૈશાવળી ગઢપુર વિશે, મહાપ્રભુજી ચાતુર્માસ, જન્માષ્ટમી ને પ્રબોધની, કરી અભય નૃપ આવાસ. ગઢપુરમાં જન્માષ્ટમી અને પ્રબોધની ઉત્સવ કર્યો, એટલે દિવાળી આવી ગઈ ભેગી. બરાબર. જોબન પગી ને કુબેરજી, નારાયણ ગિરી હરિજન, વિચર્યા વડતાલથી, સમયે કરવા દર્શન. હવે
લખીને અક્ષરાનંદે પત્ર મોકલો રેહની સાથે તત્ર કરી વિનતી લખેલું તે માહી સંત મંડળ મોકલો અહીં કાંઈ હોય જાજા જન જેમ થાય કામ ઉતાવળું તેમાં આ ભક્તો ગયા ને જુબન પગીને એ બધા દર્શન કરવા ગયા ને ગઢપુર એટલે તરત જ અક્ષરાનંદ સ્વામી વાતો કરે સ્વામી અમે ઉત્સવ કરી આવી અન્નકૂટનો ઉત્સવ બધી પ્રબોધિની ગઢપુર તો સારું સારું તમે જાઓ લેવું ચિઠ્ઠી લખી આપો એટલે અક્ષરાનંદ સ્વામી તરત ચિઠ્ઠી લખી આપી પત્ર લખ્યું એવું કે મહારાજ એકાદું સંત મંડળ અહીં મોકલો ઝાઝા જન હોય તો કામ ઝડપથી ઉપડી શકે હા હરિભક્તને નામ આવીને માત્ર આપ્યો પત્ર પ્રભુજીના હાથ પત્ર આપ્યો હવે મહારાજ એ પત્રનો શું પ્રત્યુત્તર આપે છે જવાબ આપે છે એ આપણે કાલે જોશું આજે નહીં જય સ્વામિનારાયણ કેવી મજા હે જુઓ તો ખરા એ ભુજ મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ અને હવે વડતાલની વાત જોવાની રહી આપણે હવે હા એ ધમધોકાર કામ ચાલે છે બધી જય સ્વામિનારાયણ